આ તરફ અમદાવાદ એરપોર્ટ પર એક વ્યક્તિએ નમાઝ પઢી હોવાનો વિડીયો વાયરલ થયો છે। સવારે લગભગ 5:30 વાગે આસપાસ નમાઝ પઢવામાં આવી હોય તેવો વિડીયો સામે આવ્યો। બોર્ડિંગ પાસ બાદ ફ્લાઇટમાં જતા સમયે નમાઝ પઢવામાં આવી અને એક મુસાફરે વિડીયો ઉતાર્યો, જે વિડીયો હાલ ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા રોનક વર્મા। રોનક, આખી બાબતને લઈને શું વિગતો મળી રહી છે એરપોર્ટ ઓથોરિટી તરફથી? અવારનવાર એવી ઘટનાઓ સામે આવતી હોય છે જ્યાં કેટલાક લોકો દ્વારા જાહેર જગ્યા ઉપર આ પ્રકારે નમાઝ છે તે પઢવામાં આવતી હોય છે। અત્યાર સુધી જાહેર બાગ બગીચાથી લઈને એસટી સ્ટેન્ડ સુધીના જે જગ્યાઓ છે ત્યાં આ પ્રકારનો વિડીયો છે તે સામે આવતો હતો, પરંતુ આજે વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ પર આ પ્રકારે એક વ્યક્તિ નહીં પરંતુ એક સમૂહ દ્વારા, જેમાં કેટલાક લોકો ટીવી સ્ક્રીન ઉપર નજરે પડી રહ્યા છે, તેમના દ્વારા સવારે 5:30 કલાકની આસપાસ અમદાવાદ એરપોર્ટ કે જ્યાં હજારો લોકોની અવરજવર હોય છે ત્યાં જાહેર જગ્યા ઉપર નમાઝ પઢવાનો જે વિડીયો છે તે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો છે। માત્ર એટલું, પરંતુ મળતી માહિતી મુજબ જે CISF છે તેને આ પ્રકારે જે નમાઝ પઢવામાં આવી એક સમૂહ દ્વારા તેની જાણ છે તે પણ કરવામાં આવી છે। હજી સુધી અમદાવાદ એરપોર્ટ કે અમદાવાદ એરપોર્ટ ઓથોરિટી તરફથી કોઈ પણ સ્પષ્ટતા નથી કરવામાં આવી કે આ પ્રકારે કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ, પરંતુ વધુ એક વખત જાહેર જગ્યા ઉપર આ પ્રકારે એક ચોક્કસ સમૂહ દ્વારા જે નમાઝ પઢવાનો વિડીયો છે તે સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ।